આવે છે સાચો સાચ કેવું લાગતું હશે લાખાના બાપુ આજ વર્ષોથી એના રસ્તામાં મારી નજર પાથરીને બેઠી છું પણ કોણ જાણે કે આજે એ દિશામાં નજર માંડતા મારી હિંમત નથી હાલતી આજે હું ફરીથી માં બનતી હું એવું લાગે છે યશોદા તારું તપ પૂરું થયું જો તારો દીકરો આવી રહ્યો છે મારું હૈયું ખૂબ જ તડકી રહ્યો છે તમે જ કહો ને કેવું લાગે છે મારો દીકરો બોલો ને કેવું લાગે છે મારો લાખો હવે હું મારા દોસ્ત વિક્રમસિંહ જેવો લાગે છે ને અસલ મારા ભીરુ જેવો છે મને તો મારા દીકરા જેવું લાગે છે બાપુ આવી તો દીકરા જીવતો રહે છે માં માં બસ માં બસ નહીં દીકરા હું તારી માં કહેવાને લાયક નથી તું મારા ખોળે બ્રહ્મા જેવડો હતો અને મેં તને કાકા બાપુના હવાલે કરી દીધો હતો એવું ના બોલ માં માં તો બસ માં જ હોય છે બસ 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 તમે બંને રડવાનું બંધ કરો ત્યાં બેન રૂપલ રાહ જોતી હશે માં આમાં રૂપલ કોણ છે તારી બેન છે ઓળખી લે આ છે મારી બેન પણ બેટા આ બધામાંથી તે રૂપલને કેવી રીતે ઓળખી બાપુ બધાની થાળીમાં રાખડી છે પણ મારી બેનની થાળીમાં રાખડીની સાથે 20 વર્ષથી ભાઈની વાટમાં સુખાયેલા આંસુ પણ છે જા ભાઈ હું તારી સાથે વાત નહીં કરું આટલા વર્ષો સુધી તને તારી બેનની યાદ નહીં આવી મને માફ કરી દે બેન માફ કરી દે જા માફ કર્યો ચાલ જોયું 20 વર્ષ પછી પણ ભાઈ બહેનનો પ્રેમ એવો ને એવો છે ભાઈ તને યાદ છે નાનપણમાં જ્યારે તું વાંસળી વગાડતો ત્યારે હું તને કેટલો હેરાન કરતી યાદ છે બેન યાદ છે મને તો એ પણ યાદ છે કે માં જ્યારે મને મારવા આવતી ને ત્યારે તું જ મને બચાવતી હવે વાતો જ કર્યા કરશો કે લાખા તું યોગ્ય સમય આવ્યો છે બેટા કાલે રૂપલના લગ્ન છે શું લગ્ન મારી બેન આટલી મોટી થઈ ગઈ આવો ભાઈ આવો 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 અરે વાહ वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरवे देव सर्वकार्येषु सर्वदा तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव लक्ष्मीबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गृहं स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः